ગામમાં મારામારી થઈ મારામારીની ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લાવતા ફરી મારામારી કરી। દર્દી અને સગાએ હોસ્પિટલમાં મારામારી કરી અને મારામારીમાં હોસ્પિટલના દરવાજાના કાચ તોડી નાખ્યા। કપડવંજ પોલીસે હોસ્પિટલ પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। 108 लगभग 1 वाग्याની અંદર 108 એમાં 3 દર્દીઓ આયા મારામારીના બરાબર। હવે એ આયા અંદર અમે લીધા એ પેશન્ટને અને અંદર એમના આંતરિક ઝઘડો હતો એટલે મારામારી અંદર અહીંયા જ કરવા માંડ્યા અને પેલી સાહેબની ઓફિસનો કાચ તોડી નાખ્યો, બારણાનો કાચ તોડી નાખ્યો। અહીંયા પેશન્ટો એ દર્દી આયા એના બી સગા બધા ઘણા અંદર ઘૂસી ગયા એમ એ લોકો બી આંતરિક ઝઘડો કરવા માંડ્યા। 108ની ટીમ દર્દી લઈને આવ્યા હતા। દર્દી અંદર સ્ટ્રેચરમાંથી બેસાડ્યા, બાકડા પર બેસાડ્યા, ટ્રીટમેન્ટ ચાલુ હતી અંદર અને દર્દીનો ગુસ્સો અને બહાના પણ ઉતાર્યો, બહાનાનો કાચ તોડી નાખ્યો। બધા લાભાર્થી ઊભા હતા, એમાં કોઈ નુકસાન થયેલ છે અને નાના છોકરાઓ પણ નીકળ્યા હતા જે હાલ એના ટ્રીટમેન્ટ ચાલતી હતી અને મેડિકલ ઓફિસર રૂમની બહારનો કાચ તોડ નાખ્યો છે। તો બનાસકાંઠાના દાંતા તાલુકાના